નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું માસૂમ. નજર કરી આજના મહત્વના સમાચાર ઉપર. કપડવંજમાં ફતિયાબાદ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક પરિણીતાએ પોતાની 2 માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ફતિયાબાદના પુલ પરથી પરિણીતાએ પહેલા પોતાની બંને દીકરીઓને પાણીમાં ફેંકી અને ત્યારબાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિણીતાનો પતિ પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિવારને બચાવવા તે પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. જોતજોતામાં પતિ પત્ની અને બંને પુત્રીઓ નહેરમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કપડવંજ ફાયર બ્રિગેડ અને આતરસુંબા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શોધખોળની કામગીરી હાથ ધરી હતી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રવીણ મકવાણા પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. મોટા સક પર બેઠક પરથી ચૂંટાયેલા સદસ્ય પર લાકડીના અને પાઇપ વડે ઓચિંતો હુમલો કરવામાં આવતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો ચૂંટણીની અદાવત કે પછી રાજકીય ખાર રાખીને કરાયો હોવાની આશંકા છે. ગઢડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આસ્થા ફાઉન્ડેશન દ્વારા અનાથ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવદંપતીઓને આત્મનિર્ભર બનાવવા માટે કર્યાવરની સાથે સોના ચાંદીના દાગીના અને ₹15,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના સ્થાપક શિવાંગી ચૌધરીએ જણાવ્યું હતું કે સંસ્થાનો ઉદ્દેશ્ય આવી દીકરીઓને સામાજિક સુરક્ષા અને સન્માન પૂરું પાડવાનો છે. સમાજના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ માનવતા અને આશીર્વાદના સુમેળ સાથે સંપન્ન થયો હતો, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. હેલો મિત્રો, મારું નામ શિવાંગી ચૌધરી છે. હું આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છું. આજનું અમારું એવું આયોજન છે કે અમે સમૂહ લગ્ન ફર્સ્ટ ટાઈમ કરાવી રહ્યા છે અને જે ગરીબ ફેમિલીથી એમના ફેમિલી અફોર્ડ નથી કરી શકતા એવા ફેમિલીને 5 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, જેમાં અમે લોકો એમને કર્યાવરથી લઈને ચેક છે, નાની મોટી અમુક ઘણી ગોલ્ડની ને ચાંદીની વસ્તુ છે, બધી અમે પ્રોવાઈડ કરી રહ્યા છે દીકરીઓને. આસ્થા ફાઉન્ડેશન એક ઓલ્ડ એજ હોમ છે, જે મા બાપને રાખી રહ્યા છે. અમે બ્લાઇન્ડ હેન્ડીકેપ એવા મા બાપ છે અમારી જોડે, જેમના કોઈ નથી એવા નિરાધાર બા દાદાને સાચવે છે. અને નેક્સ્ટ અમારો પ્લાન છે કે અમે ચિલ્ડ્રન માટે એક સોશિયલ એક્ટિવિટી અમારી ચાલુ હોય છે. દર મંથલી ચિલ્ડ્રન માટે એજ્યુકેશન કિટ માટે કામ કરી રહ્યા છે. એના પછી અમારું બા દાદાનું યાત્રા હોય છે અને બહુ બધી એવી એક્ટિવિટીઝ છે અમારા પેજ પર, તમે જોઈ શકો છો. કર્યાવર સિવાય અમે એક ચેક આપી રહ્યા છે છોકરીઓને, જેમાં દીકરીઓનામાં અમે એવું વિચાર્યું કે દીકરીઓને કામમાં આવે વસ્તુ, એવી રીતના અમે એક ચેક રેડી કર્યો છે અમારાથી જે થયું છે. શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના પ્રચાર અને ગુરુ શિષ્ય પરંપરાને પુનઃજીવિત કરવા માટે 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જગતગુરુ મામા સરકારના દિવ્ય સંકલ્પથી બાવડાથી શરૂ થનારી આ યાત્રા બિંદુ સરોવર, અંબાજી, પુષ્કર, દિલ્હી, સંસદ ભવન, હરિદ્વાર અને ઋષિકેશ થઈને આદિ કૈલાશ અને ઓમ પર્વત સુધી પહોંચશે. આ યાત્રા દરમિયાન વિવિધ તીર્થધામોના પવિત્ર જળનું સંકલન કરી અયોધ્યામાં શ્રી રામલલ્લા અને કાશી વિશ્વનાથના દર્શન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યાત્રા આધ્યાત્મિક જનજાગૃતિ ફેલાવવાનો એક પવિત્ર મહાયજ્ઞ છે. અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન. જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે. ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈ પણ મીડિયા સામું કે કોઈ પણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવડા જે સ્થાન છે મારું, જ્યાં આશ્રમ છે, ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે. ઓમ પર્વત પર ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી, પૂજાપાઠ કરી અને પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાસુ પાર્વતી સરોવર જે આદિ કૈલાશ પર્વત પાસે છે, ત્યાં પૂજાપાઠ, તપ, સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ
ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનું હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકો અને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું. આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે. સનાતન ધર્મને આગળ વધારવો, અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેવા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છે. યુવાઓને સનાતન ધર્મને લઈને શું વિચાર આપવો છે? યુવાઓને મારે ખાસ નમ્ર વિનંતી છે કે સનાતન માત્ર કોઈ એક પૂજાપાઠનો વિષય નથી. સનાતન એક સ્વીકારવાનો, સનાતનને એક ગ્રહણ કરવાનો અને સનાતનને એક પાળવાનો વિષય છે. સ્વીકારવો એટલે માત્ર પૂજાપાઠ થયો, ગ્રહણ કરવો એટલે શાસ્ત્રોનું જ્ઞાન લેવું અને બાકીની જે બીજી કોઈ પણ ચર્ચા છે જેનો મુખ્ય આધાર છે એનો પ્રચાર પ્રસાર કરવો. આપણે ત્યાં કોઈ પ્રચાર પ્રસાર કોઈ આમ નાગરિક કરતા નથી. ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો માહોલ જામ્યો છે, જ્યાં એક તરફ તાપી અને વલસાડ જેવા વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદી માહોલ જોવા મળ્યો, તો બીજી તરફ રાજ્યના 8 જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 42.3 ડિગ્રી સુધી પહોંચતા લોકો ગરમીથી બેહાલ બન્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના પગલે 15 મે સુધી અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા 5 જિલ્લાઓમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. તો સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.